ભોરી રે એ ભરવારણ હરી એ જીવે જવાને હાલી રે ભોરી રે ભરવારણ હરી ભોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવારણ એ ભોળી રે ભરવારણ હરી એ જીવે જવાને હાલી રે ભોળી રે ભરવારણ ભોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવારણ હરીને શેરીએ શેરીએ સાદ પાડે છે કોઈને લેવા એ મુરારી રે શેરીએ શેરીએ સાદ પાડે છે જી કોઈને લેવા મુરારી રે શેરીએ શેરીએ સાદ પાડે છે કોઈને લેવા એ મુરારી રે શેરીએ શેરીએ સાદ પાડે છે કોઈને લેવા મુરારી રે નાથિયા નાથને એ વેચવા નાથ 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 એ માથે મેલી મટોકડી ભોળી રે ભરવારણ હરીને એ જે ભોળી રે ભરવારણ હરી એ જીવે જવાને હાલી રે ભોળી રે ભરવારણ હરીને જેટલી બાયો એ ગોપીઓ જ્યારે જતી હોય એને કહે કે ગોપી તું ક્યાં જાય ઓલી મંડલી પૂછે ક્યાં જાસ કે મથુરા ધડ દઈને પાણો મારી ફોડી એક પણ માખણ નો પીંડો એ મથુરામાં ન જવો જોઈએ મહેનત અમારી પણ લાલો આજ એને આણ વર્તાવી કે હવે પછી ગોપી તું માખણ લઈ અને જો મથુરામાં જઈશ તો તારું ગમે તેટલું હશે અમે તોડી ફોડી નાખશું તો ઘરે ખા વાંદરાને ખવડાવ તારા દીકરા દીકરી તારા ધણીને ખવડાવ વધે તો મારી માને પાઈ દે પણ માખણ ઘડી ખમો ને બાપા 2 મિનિટ એ 2 મિનિટ મય માખણ એ મથુરાની અંદર ન જવું આખા ગોકુળની અંદર ખબર પડી ગઈ
ત્યારે ગોવાળિયાઓ લાલાની સાથે બલરામજીની સાથે બેઠા હતા ને તો લાલાને કે લાલા એક કામ આપણે કરવા જેવું છે કે આપણે આ વૃંદાવનની અંદર રહી છે ને આ એક ગુનો છે કે એ ગુનાની અંદર એક કાળી નાગ રહે છે લાલા. આપણા નાના નાના વાછડાને એ પાણી પી શકતા નથી. તો કે એક કામ કરના કે આપણે એને આ કાળી નાગને આ ગુનામાંથી કાઢી. ત્યારે ભગવાને વિચાર કર્યો કે કેટલા નિર્દોષ આ મારા ગોપ છે. એ મનથી એમ કહે કે આ જગતની અંદર જે પાપ કરે છે, આ જગતમાં જે પાપ કરે છે ને એ પાપી માણસના સંહારને માટે જ મારો જન્મ છે. એ પાપીના માટે જ મારો જન્મ છે. ત્યારે એક કામ કરો, જો કોઈ એને કહ્યું કોઈ ગોપી કે મારી માને પણ ખબર ન પડી જોઈએ, આપણે કે ગેડી દડે રમીએ, પણ એક શરત, આ ગુનાની અંદર કદાચ આપણી ગેડી નામ દડો જતો રહે ના તો કોઈ લેવા ન જવાનું, લેવા હું જાય એ લેવા એ હું જઈશ. ભલે ગમે તેના હાથે જાય દડો, પણ હે મારા ગોવારિયા એ લેવા તો હું જઈશ. ગેડી દડે રમે છે. નાના નાના ત્યારે ખુદ જો વિચાર કરજો, ગેડી દડો છે ને એ કોઈનાથી જાય નહીં. શું કામ ન જાય? હરી છે ને કોઈનો ભાર રાખતો નથી. ઈશ્વર એ કોઈનો ભાર ન રાખે, એ જ મોરારી છે. પોતાના હાથે જ્યારે દડી અંદર ગઈ ત્યારે તમામ ગોપ બાળકો એમ કહેવા લાગ્યા, લાલા ઈ દડી જૂની હતી, લેવા ન જાય. નહીં, ઈ જ દડીએ રમવું. મારા હાથે ગઈ છે ને, આપણે નક્કી કર્યું કે જેના હાથે જાય એને આમાં લઈ આવો. અંદર લાલા કાળી નાગ રે, ભયંકર ઝેર વાળો. હજારો તો તેને ફેણા છે, હજારો ફેણાઓથી એ ફૂફાડા મારતો એ કાળી નાગ રે આજે હજારો વર્ષથી આની અંદર રહે. તને કહીએ છીએ ના કે નથી જવું, પણ લાલાને તો એ કાલી નાગને હટાવવો હતો. ભગવાને કૂદકો લગાવ્યો છે. લાલો કૂદકો લગાવીને જ્યારે એમ કે યમુનાના જળની અંદર ગુનાની અંદર ગયો. એ જળ કમલ તું સાંજી જાને બાળા, મારો જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાની જાન બાળા, કહે રે બાલા એ મારા ગભૂલો કે તારા વેરીએ વરાવ્યો, નીચે તારો એ કારજ ફૂટો, અહીંયા તે સીધને આવ્યો. હે જળ કમલ એ નાગ, હું માર્ગ નથી બોલ્યો. હે નાગણ, તમે વિચાર કરો, હજારો વર્ષથી આ તારો પતિ
આ ગુનામાં રહે છે ના, ઝેર પ્રસરાવે છે. આ ગુનાનું પાણી કોઈ પી શકતું નથી. જા જઈ એને જગાડ અને એને કહે કે આ ગુનો છોડીને જતો રહે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું શીશ હાર્યો. એ જલ કમળ ચાંદી ધ્યાન હે નાગણીઓ, હું માર્ગ ભૂલ્યો. હું તો રમત રમતો હતો, એમાં હું નાગનું શીશને હારી ગયો. મને ખબર પડી કે આ ગુનાની અંદર એ કાળી નાગ રહે. માટે તારા ધણીને કહે એને જગાડ અને આ ગુનો છોડીને જતો રહે. આ મારી સાથે યુદ્ધ કરે. ભયંકર ક્રોધાવેશની અંદર આજ લાલો આવ્યો. રંગે રૂપે પૂરો જી સંતો કોડી લોકો ડામનો તારી માતા આયે માતું અલખામણો એ જલ કમળ ચાંદી જ્ઞાને બાળા. અંદર લાલો ગયો. નાગણીઓ કહે કે હે બાળક, તું વિચાર કર, તું કેવો રૂપાળો હતો. વાંકડિયા વાર હતા. તમે કેટલા ભાઈઓ છો, તેમાં તું અરખામણો થયો અને આજ એ કાલી નાગની સામે આવ્યો. મારી માતાએ બેઉ જન્મ્યા, હે બાહુ નટવર નાનડો જગાડ તારા નાથ રે મારું નામ કૃષ્ણ કાનુડો. હે જળ કમળ ચાંદી જ્ઞાને બાળા. હે નાગણી, ફરતી નાગણીઓ છે, હાથ જોડ્યા કે ભાઈ એ બાલક તું જતો રહે. તો અમારા ધણીને જાણતો નથી. હજારો ફેણ એને છે, એમાંથી હજારો ફેણ માંથી ઝેર છૂટે છે. તું જતો રહે. અમે બે ભાઈ છીએ ના, એમાં હું નાનો છું. મારી માતાએ બેઉ જન્મ્યા, નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હે જળ કમળ. હવે નાગણીને થયું કે આ કોઈ સામાન્ય નથી. એ આટલું બોલે છે ને તો એની અંદર કઈક તાકાત હશે. હવે એને લલચાવે છે. લાખ સેવાનો એ હાર આપો, આપો રે તુજને દોરિયો. નાગણીઓ કે આટલું તો તને મારા નાકથી છાનું માનું દઉં. જો એને ખબર પડે તો અમને મારી નાખે. પણ માટે હું તારા 1.25 લાખનો હાર લેવાનો છે. મારે તો તારા ધણીને જગાડ. શું કરું નાગણ એ હાર તારો, શું કરું તારો
કરવી છોરીઓ એ જાર કમળ છાની હવે હારી ગઈ ગોપીઓ એ જલ કમલ જાની હાથ જોડી એ નાગણીઓ પોતાના પતિને જગાડે જે ગુનામાં એ નાગણીઓ રહેતી હતી ના ચરણ ચાપી એ મૂછ મરણી નાગણે નાગ જગાડ્યો સહસ્ત્ર ભેણા ફૂફવે જેમ ગગન માથે હાથ્યો એ કમળ એ જ ક્ષણે સુખદેવજી વર્ણન કરતા રાજા પરીક્ષિત નાગ જ્યારે જાગ્યો ભયંકર એ ઝેર ઓકવા લાગ્યો પણ ભગવાન લાલો એ કૂદકો મારી એમ કહેવાય કે એની માથે ચડી ગયો એની ફેર માથે ચડી બધાય ફેરોને એને પકડી લીધી હાથમાં રાખી બહુ જોર કર્યું એને એમ થયું કે હું મારું પણ કહે ત્યારે નાગણીઓએ હાથ જોડીને કહ્યું કે હે લાલા આજ ખબર પડી ગઈ તો સામાન્ય બાળક છોડી દે અમારા માથેનો સિંદૂર એ ભૂસાઈ જશે નાગણીઓ હાથ જોડીને પ્રાર્થના કરી તમારા માથાનું સિંદૂર આ ગુનાના પાણી પીને કેટલાય જીવ જતા રહ્યા તારા ધણીને એમ ન થયું કે અહીંયા ન રહેવાય અહીં હજારો મારી માં એ અહીંયા પાણી પીવા આવે છે હું ઉઘાડા પગે મારી માને જ્યારે ચરાવવા જાઉં છું ને મને મારી માની કિંમત છે આજ જો તમારા ધણીને જીવતો જોવો હોય ને તો એને પ્રાર્થના કરો કે આ ગુનો છોડીને જતો રહે એ જતો રહે ભયંકર ક્રોધાવેશની અંદર કહેવાય લાલો આવી ગયો નાગણીઓએ કહ્યું કે નાથ આજ તમારી સહસ્ત્ર ફેણ હજારો ફેણ થી તમે બંધાયેલા છો હવે કૃપા કરીને જો મારા માથાનું સિંદૂરને મટાડવું ન હોય ના તો એ આ બાલક કહે છે ને એમ તમે આ છોડીને જતા રહો અમે તમારી સાથે આવી બધી એમ કહેવાય ફેણોમાંથી ભયંકર લોહી નીકળે છે આજ યમુનાનું જળ લોહી લોહાણ થયું ઉપર એમ કહેવાય કે ગોકુળમાંથી બધાય આવી ગયા આખું ગોકુળ એ જળ કમળ બધાય આવ્યા છે ગોવાળિયાઓ છે અહીંયા યશોદા રોવે છે તઈ ગોપીઓ કહે કે માં હજી તો ક્યાં તારો લાલો મોટો થયો તને એટલી બધી તો શું ઉતાવળ હતી કે એને જંગલમાં વાછડા ચડાવવા મૂક્યું શું કરું માં હે બેન મારો લાલો તો હઠ લે છે ના એ હઠને છોડતો અહીંયા નાગણીઓએ પોતાના પતિને કહ્યું કે નાથ વિચાર કરજો હવે એ કાલી નાગ એ લાલાના ચરણમાં પડી ગઈ મને માફ કરો પ્રભુ હું સમજી ન શક્યો મને એમ કે કોઈ સામાન્ય બાળક છે મને કહેવાય પણ આજ પછી હું આ ગુનામાં નહીં રહું હું જતો રહી સમુદ્રની અંદર જતો રહે પણ કોઈ નદીના જળના ગુનાની અંદર તું ન હોવો જોઈએ
જતો રહે. કાળી નાગ જતો રહ્યો. ભગવાન એ પોતાની દડી લઈ અને ઉપર આવ્યા. ત્યારે તમામ ગોપને કહ્યું કે હવે પાણી તમે પીજો. હવે આ પાણી ઝેર વાળું નથી. આ ઝેર વાળું નથી, એટલે બધાએ પીવાનું અને તમે પણ પી લ્યો. 10 મિનિટ તમે હવે હાથમાં લઈને ગરમ થઈ જાય. હવે ઝેર વાળું નથી, સારું થઈ ગયું. આ પીશો ના એટલે તમને અમૃતના ઓડકાર આવશે. બોલીએ દ્વારિકાધીશ જય. હવે પાઈ ગયો તમ તારે. વચ્ચે આવો ને આખર મજા નો આવે. હેલો. એક આમંત્રણ ગામના તેમજ બહારગામથી પધાર્યા દરેક મહેમાનને આમંત્રણ કે આજે રાત્રે 8 વાગે છે મંત્ર મહા એ મંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંગલકારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પહેલા દિવસે મેં આપને કહ્યું હતું 7 દિવસ તમે કથાને સાંભળો. કઈ ન કરો તો કાંઈ નહીં, પણ એકાદા સંકલ્પને ધારણ કરજો. જો સંકલ્પ તમારો પાકો હશે ના તો નિશ્ચય તમને એની સિદ્ધિ મળશે. એક માણસ એને પાકો સંકલ્પ રહ્યો, ડગવું ન જોઈએ. સંકલ્પ એવો સિમ્પલ સાદો રાખો. ઘણા સંકલ્પ હરદ્વાર જાય, ઘણા સંકલ્પ લઈ આવે, પછી 2 મહિના નો રહે. એવા સંકલ્પ નહીં. પણ કહેવાનું મારું તાત્પર્ય એ છે, સંકલ્પ એ તમારી યાદ છે, તમને યાદ કરાવે. એક માણસે જોજો
ગામની અંદર કથા ચાલતી હતી ને એટલે બધાએ સંકલ્પ લીધા, બધાએ સંકલ્પ લીધા. તો આ બચારો અભણ માણસ હતો, કોઈની માથે આ કથા નથી, દ્રષ્ટાંત નથી, હાવ અભણ. એ કે બીજું તો હું કાંઈ ન કરું, પણ આ ગામની અંદર કે એક પ્રેમજીભાઈ કરીને કુંભાર છે ને, અને નક્કી કર્યું એના ગધેડાનું મોઢું જોઈને પછી પાણી પીવાનું, એને સંકલ્પ લીધો. એ પ્રેમજીભાઈની સવાર પડે કથા તો પૂરી થઈ ગઈ, પણ આને સંકલ્પ લીધો. કોઈએ તો ચા નહીં પીવાની, કોઈ કે આ નહીં ખાવ, કોઈ કે આ નહીં ખાવ, કોઈ કે આ નહીં ખાવ, પણ આ કે આપણે તો બધું હાલે, ખાવા પીવા જોઈએ, આપણે તો મહેનત વાળું કામ. પણ એને પત્નીને કહ્યું કે જ્યાં સુધી એ પ્રેમજીભાઈના ગધેડાનું મુખ સવારમાં જોઈને પછી જ પાણી પીવું, શિરાવું પછી. અને સંકલ્પ લીધો. દરરોજ સવારે ઉઠે અને સીધા પ્રેમજીભાઈની ઘરે એ સાદ કરે. પ્રેમજીભાઈ ત્યાં એના વહુ એ ડેલી ખોલે અને જોવે, આમ ગધેડા બાંધ્યા હોય ને, હા કે જોઈ લીધું એમ કરીને ઘરે વયો. દરરોજ એ તો પછી ટેવ પડી ગઈ એને કે પ્રેમજીભાઈનો ગધેડાનું મોઢું જોવાનું. પણ એક દિવસે આને જ્યારે આવવાનું હતું ત્યારે હારા પ્રેમજીભાઈ વહેલા 5 વાગે ઉઠીને સીમમાં જતા રહ્યા, જંગલમાં માટી લેવા ગધેડાને લઈ. થોડું મોડું થયું ને આવ્યો કે છે પ્રેમજીભાઈ, કે પ્રેમજીભાઈ નથી. એની વહુ કીધું કે ક્યાં ગયા છે? એ કે જંગલમાં માટી લેવા ગયા છે. તો આને તો એક સંકલ્પ લીધો હતો કે એનું ગધેડાનું મોઢું જોઈ અને પછી જ પાણી પીવાનું. જંગલમાં એની ગોતતા ગોતતા એક ટેકરો હતો ને ટેકરાની નીચે એમ કહેવાય પ્રેમજીભાઈ માટી ખોદતા હતા, ગધેડાની બાજુમાં ઉભા હતા. અને આ ટેકરો ચડીને ઉપર ગયો અને પ્રેમજીભાઈ માટી ખોદતા ખોદતા સોના મોરો નીકળી, એના ઘડા નીકળ્યા. અને ઘડા નીકળ્યા એટલે આમ પ્રેમજીભાઈ જોઈ ગયા, હા 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 આટલી સોના મોરો. અને ઓલો બરોબર એને ગધેડાનું મોઢું જોયું, હા જોઈ લીધું. પ્રેમજીભાઈ ને એમ થયું કે આને ઘડિયાળ જોઈ લીધા. ઈ કે આ ગામમાં જઈને વાત કરશે. ઈ કે ઉભો રે તે ભલે જોઈ લીધું, આપણા બેયનો 50% ભાગ. ઓલાને બોલાવ્યો, વિચાર કરો ગધેડાનું મોઢું જોયું તો 50% હોના મોરું મળી ગયું. છે મંત્ર મહામંગલ, સંકલ્પ ગમે તેવો લેવો, એવું નથી. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. છે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રથી રામ વિજય મંત્રથી રામ વિજય નેવરા. રામે શિવનું પૂજન કરો, રામે શિવનું પૂજન કર્યું. કરી પૂજન
પૂજાથી શિવ પ્રસન્ન થયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કરી પૂજાથી શિવ પ્રસન્ન થયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ નામ જપો તમે નર નારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ સુખદેવજી રાજાને આ ભાગવત કથા કહે. એ કથા હું અને તમે અહીંયા સાંભળી રહ્યા છો. સાંભળો હે રાજન, એ પરીક્ષિત, મનની અંદર સંશય ન ધરતા. જો થોડો ઘણો સંશય રહેશે ના તો તમારી ગતિ નથી. તમારે પાર પામવું હોય ના, વિચાર કરો. ભાગવતની અંદર એવું કહેવાય છે કે તમે જે કંઈ કરો એ અંતકાલે તમારી ભક્તિ હશે, તમારો તપ હશે, સાધના હશે. પણ જો હૃદયથી તમે કરીએ છીએ ના તો સાથે આવશે. ભયંકર રોગની અંદર પણ એમ વિચાર કરજો કે ઈશ્વર મહારોગમાંથી મટાડે છે. મહારોગની અંદરથી મટાડી દે. પણ એની ઉપર તમને સંપૂર્ણ વિશ્વાસ જોઈએ. રોગની દવા લો, આ મહારોગની દવા ચાલુ રાખો. ગમે તેવો રોગ હોય ના બચાવી દે. ગમે તેનું તમને નામ આવડતું હોય, દેવો તો ઘણા છે, પણ એના સ્મરણથી તમે ગમે તેવી દવા લેશો ના તો એ મહારોગમાંથી મટી જશે. ગમે તેવું દુઃખ ને પડ્યું હશે. ભાગવતની અંદર કથા છે. એક હાથી હતો. હાથી એની એક પત્ની હતી ને એને 2 દીકરા હતા. જ્યારે જંગલની અંદર એ બંને રહેતા હતા ના, એક સમયને વિશે એ હાથી અને પોતાની પત્ની હાથણીને લઈ એક તળાવમાં નાવા ગયા. એ નાવા ગયા ના, એનો સંસાર એટલો બધો મધુર હતો ના. વિચાર કરો, જ્યારે ઈશ્વરને દુઃખ નાખવું હોય એનો સમય નક્કી નથી. ગમે ત્યારે દુઃખ ઈશ્વર આપે. મેં દાખલો તમને આપીને સમજાવ્યું કે માણસના જીવનમાં 10 વર્ષે તો એ 10 વર્ષનું જે ચક્ર, એ ચક્ર એવું છે કે 10 વર્ષે તમારા જીવનની અંદર કંઈક પલટો આવે. એ આવે જ. પછી તમારા પુણ્ય એવું છે, તમારા પાપ ધોવાઈ ગયા છે, ત્યારે એ 10 વર્ષે એ એવું પરિવર્તન આવે ના, તમને ખુદને થાય કે આ શું કહેવાય. ક્યાં દેવતાએ મારી ઉપર કૃપા કરી. એ કૃપા અવશ્ય કરે. હાથી અને હાથણી એમ કહેવાય કે પોતાના સૂંઢની અંદર પાણી લે, બીજા માથે રેડે છે. એકદમ સુંદર મજાનું જોડું હતું, આનંદ કિલોર કરતું હતું. એવા જ સમયે કહેવાય કાળ એ પાણીની અંદર આવ્યો છે. જો હાથી જેવું બળવાન પ્રાણી એ કોઈ નહીં, પણ હાથી એ જમીન ઉપર ચાલે ના તો કોઈ એને જીતી ન શકે.
સિંહ હોય તો સિંહ પણ એને જીતી ન શકે. આજ હાથી અને હાથણી જે આનંદ કિલોલ કરતા હતા એવાની અંદર કહેવાય કે એ જ પાણીમાં, એ તળાવના પાણીમાં એમ કહેવાય કે મગર રહેતો હતો. એ મગરે એ હાથીના પગને પકડી લીધો. એ પગને જ્યારે પકડ્યો, પગ પકડાતા હાથી પોતાની પત્નીને કહે છે કે સાંભળો, મારો પગ મગરે પકડી લીધો છે. પાણીની અંદર હાથીનું કશું ચાલતું ન હતું. હે હાથણી એની પત્ની હતી. વિચાર કરો, મારો ને તમારો પગ પણ આ મગરે જ પકડ્યો છે. તમે ઘરેથી અહીંયા સુધી આવતા હો ને, અને મંડપ થોડો દૂર હોય, તમે તૈયાર થઈ ગયા છો ને આવો છો, ત્યાં તમારો છોકરો હોય કે કોઈ હોય, એ તમને મંડપના દરવાજે બોલાવવા આવે કે આપણે ઘરે મહેમાન આવ્યા, હાલો કે તમે જતા રહો પાછા. પછી તમારો કોઈ મિત્ર હોય, કોઈ બેનપણી હોય, અને ઈ કે તું આજ કથામાં ના આવી, ઈ કે હું આવતી હતી, દરવાજા લગી આવી, પણ છોકરો બોલાવા આવ્યો મગર, તમે અહીંયા સુધી ન આવી. એટલે મને અને તમને કોને પકડી લીધા? કે મગરે પકડી લીધા. મગરે પકડો અને ત્યારે એમ કહેવાય કે પત્નીને કહ્યું કે દેવી મને બચાવો. હવે વિચાર કરજો, જો હવે હાથણી શું કહે છે. હાથણી ના એ એક વખત હાથણીની એને સામે એનો પતિ હતો, એક બાજુ એના બે સંતાનો હતા. હાથણી કે હું આને મારા પતિને બચાવવા જાઉં ને તો મારા દીકરાને મગર ખાઈ જાય. એક બાજુ સંતાનોની ચિંતા, એક બાજુની પતિની ચિંતા. વિચાર કરો, એ હાથણી કોને બચાવે? ઈ કે હવે કરવું શું? ત્યારે કહ્યું, દેવી કંઈક તો વિચાર કરો. હું આખી તમને પરણા પછી હું તમને પાલી પોષીને તમને આવડા કર્યા. એ હાથણી હવે તો કંઈક વિચાર કર. ભયંકર એમ કહેવાય કે મગર પગ પકડીને જ્યારે એ હાથીને અંદર લઈ જતો હતો, ને હાથી વારંવાર એ પુકારીને કહેતો હતો, મારો પ્રેમ તને યાદ નથી આવતો? હે એ હાથણી, તને કઈ વિચાર નથી આવતો? તારા છોકરાઓને લઈને તું કાંઠે જતી રહી. એને હાથણીને ખબર હતી હવે મારો ધણી બચી નહીં શકે, નહીં બચી શકે. ત્યારે હાથી હવે છોડી દીધું. હવે એને એમ થયું, મને હાથી ને વિચાર થયો કે હવે મારી પત્ની મને કઈ કામ નહીં આવે. એ જતી રહી. વિચાર કરો, એ પાણીની અંદર હાથીનું કશું ચાલતું ન હતું. કોણ હતું? ત્યારે આધાર હાથીને માત્ર એક ઉપરવાળાનો રહ્યો. એક ઉપરવાળો હવે એને રહ્યો છે. કારણ કે પૂર્વ જન્મની એને કઈક યાદ આવી. એ હાથ જોડી પરમાત્માને પ્રાર્થના કરી, આરુદિયાના તમે હમારા. હાથ જોડીને હાથી કહે છે કે આરુદિયાના તમે હમારા, એ સાને કરો છો હેરાન, એ નાથ સાને કરો છો હેરાન.
એ આરુદિયાના તમે હમારા, એ આરુદિયાના તમે હમારા, એ સાને કરો છો હેરાન, એ હરી એ સાને કરો છો હેરાન, એ પરમાત્મા માતા છોડા પિતા છોડા, એ મેં માતા છોડા હાથી આજ કે મેં મા બાપ ને તો છોડી દીધા, એ માતા છોડા પિતા છોડા, એ છોડો સગરો સંસાર, એ હરી એ છોડો સગરો એ સંસાર, આરુદિયાના તમે હમારા, એ આરુદિયાના પ્રભુ તમે એ સાને કરો છો હેરાન. હવે તો તળાવની અંદર કોઈ રહ્યું નહીં, કોઈ હતું નહીં, કોઈ વાત સાંભળી નહીં. ત્યારે કહેવાય કે હાથી એ તળાવની અંદર હતો ના, એને જોયું ના તો એને એક ગુલાબનું ફૂલ દેખાય, એ કમળ એનું ફૂલ એને જોયું કે હાથીએ ફૂલને લઈ લીધું પોતાની સૂંઢની. ધીરે ધીરે કરતા હાથી ડૂબવા લાગ્યો, 4 આંગળ સૂંઢ રહી. અને ત્યારે પરમાત્માએ એને હાથીની પોકારને સાંભળી. આરુદિયાના પ્રભુ તમે હમારા, એ સાને કરો છો હેરાન. પ્રાર્થના કરી અને જ્યારે પ્રાર્થના હરિએ સાંભળી એ જ ક્ષણે કહેવાય ભગવાન પોતાનું સુદર્શન ચક્ર લઈ આવ્યા અને જલની અંદર જ્યારે સુદર્શન ચક્ર ગયું ના, એમ કહેવાય કે મગરને ચીરી નાખ્યો, ગત પ્રાણ, મગરના પ્રાણ નીકળી ગયા, મગર ભરાઈ ગયો. હાથી એ પાણીની અંદરથી બહાર નીકળ્યો. વિચાર કરો, એક માત્ર ફૂલ વડે કરીને પરમાત્માને આવવું પડ્યું. એની પ્રાર્થના ફૂલની હતી. ઈશ્વર કશું માગતા નથી, પણ જગતને દેખાડવા આપણે કહી કે હા હું દઉં છું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. તમે કાંઈ કરતા નથી, કરવા વાળો તો ઈશ્વર છે. તમારા મનની અંદર તમને વેમ છે કે આ હું કરું છું. પણ વિચાર કરજો મારા વાલા, આપણે કશું કરી શકતા નથી. કારણ પેલે દિવસે એટલે જ મેં કીધું હતું કે 6 પ્રકારના શત્રુ માણસને પકડે છે. એકને જીતવાની કોશિશ કરજો. હું તમને એમ કહેતો નથી કે તમે 6 ને જીતી જાઓ, કદાપી જીતાય જ નહીં. જો તમે 6 ને જીતો ના તો ઈશ્વર તમારી સામે ઉભો રહે. જેમ
નરસિંહના કામ ભગવાન આવીને કરી જતા હતા ને, એમ પરમાત્મા તમારા કામ આવીને કરી જાય. પણ મને તમને 6 પ્રકારના શત્રુએ પકડી લીધા છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ ને મચ્છર. આ તમારા શત્રુ, આપણા શત્રુ છે. આપણે કામને જીતી નથી શકતા, ક્રોધને આપણે જીતી નથી, મદ નામ અભિમાન, લોભ કેટલાને તમે જીતો? કાળી નાગ જતો રહ્યો. હવે તો ભગવાન ગાયો મોટા થયા છે, એ ગાયો ચરાવવા જંગલમાં જાય છે. હવે વાછરડામાં મૂકી દીધા ને ગાયો ચરાવવા જાય. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, કે જંગલની અંદર પ્રમલાસુર કરીને રાક્ષસ, એ રાક્ષસ એનો ભગવાને વધ કર્યો. જંગલની અંદર આગ લગાડી. આગનું પાન એમ કહેવાય પરમાત્મા કરી ગયા છે. ધેનુકા સુર આવ્યો, એને પણ માર્યું. જેટલા રાક્ષસો આવ્યા સુખદેવજી વર્ણન કરે એ બધાને માર્યા. હવેની કથા સુખદેવજી કહે કે સાંભળો રાજન, સવારનો પોર છે, વેણુનો નાદ થાય છે. ભગવાન આજ યમુનાના કિનારે કદમના ઝાડ ઉપર ચડીને વેણુનો નાદ કરે છે. ગાયો ચરાવવા નીકળ્યા. ઈ જુએ છે આજ એને એમ હતું કે ગોપીઓ મને ખૂબ પ્રેમ કરે છે. આજ ગોપીઓની પરીક્ષાને માટે ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા છે. ભગવાન પરીક્ષા કરે, તમારા પ્રેમની પરીક્ષા કરે. તમારામાં સહનશીલતા કેટલી છે? સહનશીલતા નો બીજો, તમે ભક્તિ કરો પણ તમારામાં સહનશીલતા ન હોય તો શું થાય? અને ત્યારે આજ કદમના ઝાડ ઉપર પરમાત્મા ચડી ગયા. જેટલી ગોપીઓ હતી એ તમામ ગોપીઓ એ યમુનાની અંદર સ્નાન કરવા આવ્યા છે. યમુનાની અંદર સ્નાન કરવા આવ્યા છે. તો થોડીક કથા પૂરી કરી દો બધા. યમુનાની નદીની અંદર જ્યારે એમ કહેવાય ગોપીઓ સ્નાન કરતી હતી, તમામ ગોપીઓએ પોતાના વસ્ત્રને ઉતારી નાખ્યા. નીર વસ્ત્ર એમ કહેવાય કે યમુનાની અંદર સ્નાન કરતી હતી. ભગવાને પોતાની માયાએ કરી બધાના વસ્ત્રોને હરણ કર્યા. આજ એને બતાવવું હતું. એની વસ્ત્રને જોયા નહીં. સ્નાન કરીને બહાર નીકળવું હતું. તમામ ગોપગણો એક બાજુ સંતાઈ ગયા અને કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી એ પોતે દેખાતા નથી. અને ગોપીઓને નક્કી થયું કે આ વસ્ત્ર બીજા કોઈ લે નહીં, લાલો લે. કે લાલા, અમારા વસ્ત્રને તો આપી દે. તમારા વસ્ત્ર
આ ઝાડ ઉપર ટીંગાય છે, જેના જે ઓળખીતા હો ને એ લઈ જાઓ. મેં તમારા વસ્ત્રને લીધા નથી. અરે લાલા, વિચાર તો કઈ, અમે સ્ત્રી જાતિ છે, અમે વસ્ત્રને પહેર્યા નથી, અમે આ જળમાંથી બહાર કેમ નીકળવું? તો તમને કોણે કહ્યું હતું? વિચાર કરો ગોપી, કે તમને કોઈએ કહ્યું હતું કે નિર્વસ્ત્ર એમ કે તમે નદીની અંદર સ્નાન કરો? એ માં છે. એ ગોપી, કોઈ પણ જલની અંદર, તમે ગંગાજીની અંદર જાઓ, તમે કોઈ ભારતની અંદર 42 નદી એવી છે જેને પવિત્ર ગણાય છે. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, કાવેરી, ચંદ્રભાગા એવી 42 નદીઓ છે જેને પવિત્ર ગણાય છે. શ્રીજી મહારાજ આદિ કોઈ પણ સંતો હોય, શ્રીજી સ્વામી એક વખત એના ઇતિહાસની અંદર એને લખેલું છે કે આપણે એટલા તો પવિત્ર નથી કે સીધા તમે કોઈ પણ નદીની અંદર તમે ડૂબકી લગાવો. અત્યારે આપણે ડૂબકી લગાવી છે ને, એ પણ પાપ છે. કારણ કે આપણે સીધા ગાડીમાંથી ઉતર્યા હોય, ઘરેથી તમે નાઈન જાઓ ને, એ પવિત્રતા નથી. પણ એ નદીના કિનારે સંકલ્પ કરો કે માં, આજ હું તારા જળથી સ્નાન કરવા આવ્યો, હું પાપથી ભરેલો છું, પણ આજ હું સંકલ્પ કરું છું કે મને તારા જલ વડે કરીને પાપમાંથી મુક્ત કરો. તઈ તમને અધિકાર પ્રાપ્ત થાય, તઈ તમે ગંગાના કે કોઈ પણ નદીના અંદર સ્નાન કરી શકો. હે ગોપીઓ, એ તો માં છે. તમે મને પ્રેમ કરો છો ના, એ વાત બરોબર છે, પણ તમારે એવી રીતે સ્નાન ન કરાય. ત્યારે કહેવાય કે સત્ય હવે સમજાણું. ગોપીઓ કહે, લાલા, આજ પછી અમે ક્યારેય નદીની અંદર વસ્ત્ર વિના સ્નાન નહીં કરીએ. લાલાએ બધાયના વસ્ત્રને દઈ દીધા. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે, કે આ ભગવાનની બાળ લીલા છે, નિરંતર છે. આવતીકાલે સવારે 10:30 વાગ્યા પછી ગોવર્ધન પૂજા થશે. અહીંયા ગોવર્ધનને અન્નકૂટ ધરાશે અને એની પૂજા થશે. એટલે 10:30 વાગે, બપોર પછી સાંજના 5 વાગે તુલસી વિવાહ છે, રૂક્ષ્મણી વિવાહ જેને કહેવાય, એ 5 વાગે છે. અને પ્રમ દિવસે 11 વાગે પૂર્ણાવતી છે. તો આવતીકાલે આ બે કાર્યક્રમમાં 10:30 બધાય પધારજો. ગિરિરાજ ભગવાન ધારણ કરશે, એની કથા આવશે, અન્નકૂટ ધરાશે અને બધાય બપોરે અન્નકૂટનો પ્રસાદ લઈને પછી જમીન જજો. અત્યારે સ્વામીજી એક પધારે છે, એટલે એ સ્વામીજીનું માટે 5 મિનિટ આપણે રાખી, 5 મિનિટ કીર્તન કરી અને પછી એનું પ્રવચન સાંભળશું ને પછી આપણે આરતીની પ્રસાદી કરશું. એટલે કથાની શરૂઆત કરીએ એ પહેલા 5 મિનિટ કીર્તન કરો.
હરિ નામ કહો કૃષ્ણ નામ કહો સીતારામ કહો રાધે શ્યામ હરિ નામ કહો કૃષ્ણ નામ સુખદેવજી વર્ણન કરે સાંભળો રાજન હું તમને ભાગવતની કથા કહું છું અહીંયા એ લાલો એ પોતાની બાળ લીલા કરે એક વખત તમામ ગોવાળિયા કહે કે લાલા ઓલી કલાવતી હતી ને ઈ કહેતી હતી કે લીલાવતીના હાથને છોડીને કે લાલો જતો રહે પણ હવે તો જો મારા ઘરમાં ચોરી કરવા આવે ને અને કહું કે જો માં સાકર મારી દો ઘરમાં પૂરી કહેતી ને ત્યારે ભગવાન જે કોઈ બોલે એ કલાવતી જ્યારે એમ કહેવાય કપડા ધોવા એમનામાં ગઈ અને કપડા ધોઈ આવે ના એ પેલા લાલો એ બધાય ગોપ બાળકોને લઈને એ કલાવતીના ઘરમાં જેટલું માખણ મય માખણ હતું ચોરવા ગયો બધાયને ખવડાવે પોતે ખાય વાંદરાને ખવડાવે લોંદા ઉડાડે માખણના પ્રેમથી વાંદરા માખણ ખાય આ બાજુ કલાવતી જ્યારે પાછી આવી કોઈ ગોવાળિયા જોઈ ગયા ને તો એ તરત જ ગોવાળિયા દોડતા એમ કહેવાય લાલા કલાવતી આવે છે એમ કીધું કે તમે દરેક જતા રહો એ જ્યારે જતા હતા ગોવાળિયાઓ જતા રહ્યા લાલો એકલો રહ્યો આવીને કલાવતીએ લાલાનો હાથ પકડ્યો અત્યાર સુધી તે આખા ગોકુલના મય માખણ ખાધા છે અને હવે તું મારા હાથમાંથી છટકીને જવાનું નથી બધાય તો એ મા પાસે લઈ જતા હતા હું લઈ નથી જવાની તને મારા ઘરમાં પૂરી દેવાની આ કોઈનો પૂરો પુરાય આ તો અખિલ બ્રહ્માંડનો કરતા છે કોઈનો બાંધો બંધાતો નથી પૂરો પુરાતો નથી
એ તો પ્રેમના તાતણે બંધાઈ જાય. તમારી ભક્તિ હોય તો લાલો એ પ્રેમના તાતણે બંધાઈ જાય છે. આ બાજુ એ લાલો અંદર હતો, એકદમ એમ કહેવાય ભાગવા ગયો ના ત્યારે ઓલી પકડી અને એના પોતાના ઘરની અંદર એને પૂરી દીધો. હા, છોડી દે ગોપી, એક વખત મને છોડી દે, હવે હું તારા ઘરે નહીં. છોડી દે. સુખદેવજી વર્ણન કરતા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, છોડવાનું કહ્યું ના ત્યારે અંદર પૂરીને કહેવાય સાકર બંધ કરી દીધી. આ તો પ્રભુ છે, આ તો ઈશ્વર છે, એ દયાળુ. પણ કંઈક એ ગોપીનો પતિ